મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો બસ આવી ગઈ છું પાર્લરે અને આજે આવવામાં લેટ થઈ ગયું છે। 11:15 વાગી ગયા છે અને અત્યારે અમે પાર્લર ખોલ્યું છે બિકોઝ આજે ઘરે થોડુંક કામ હતું, સો લેટ થઈ ગયું। અને બસ હવે આવી છું પાર્લરે। હમણાં અમારી હેલ્પર આવશે, પછી 12 વાગે છે હું જઈશ સ્કૂલે। તમને બધાને ખબર નહીં હોય તો હું કહી દઉં કે હું એક સ્કૂલમાં પણ વોકેશનલ ટ્રેનર છું। ત્યાં હું ટ્રેનિંગ આપું છું પાર્લરને લગતી જ, મેકઅપની, હેરસ્ટાઇલની, મીન્સ કે પાર્લરના બધા જ ટ્રીટમેન્ટ છે એની ત્યાં હું ટ્રેનિંગ આપું છું। ત્યાં મારો વિષય છે બ્યુટી એન્ડ વેલનેસ। સો કઈ સ્કૂલમાં હું તો અત્યારે વાગ્યા 5:30 અને હું સ્કૂલેથી આવી ગઈ છું અને ત્યારે એમાં મમ્મી છે એ ક્લાસીસ કરાવે છે। અમારા ક્લાસીસ એ ચાલુ છે, જો તમારે જોઈન કરવા હોય તો કમેન્ટ કરજો। 10,000માં ફૂલ કોર્સ અમે કરાવીએ છીએ। જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે પણ આવી શકો છો, તો કમેન્ટ કરજો જવું હોય તો। સાંજે અમે પછી ગયા હતા ગામમાં શોપિંગ કરવા માટે, કેમ કે અમારે મમ્મી માટે લેવાની હતી સાડી, તો અમે સાડી લેવા અત્યારે અહીંયા આવી ગયા છે અને વિચારીએ છીએ કે કઈ શોપમાં સાડી લેવા જાઓ। તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે કઈ શોપમાં વધારે સરસ મળે છે। તો અત્યારે તો અમે અહીંયા જોવા આવ્યા છે અને બસ જોઈએ છે કે કઈ સારી લાગે છે। અને આ છે સાડી, મેં ટ્રાય કરી છે, તો કેવી છે કમેન્ટ કરજો। મારા મમ્મીએ વિડીયો ઉતાર્યો છે તો પ્રોપર નથી, સો તમને સાડી તો દેખાતી જ હશે। સો આવી રીતે કંઈક છે, સિમ્પલ એન્ડ થોડુંક ડાયમંડ વર્ક છે। તો કેવી છે સાડી એ કમેન્ટ કરજો અને વિચારીએ હવે કઈ લઈએ એ ડિસાઈડ કરીને પછી બતાવશું જ્યારે જઈશું ત્યારે। અત્યારે તો બસ આ જોઈએ છે કેવી લાગે છે, તમે કમેન્ટ કરીને કહેજો મને। આમાં ગીજા તો છેરો દેખાય ને। તો હવે અમે સાડી સિલેક્ટ કરી લીધી છે અને હવે જાય ઘરે। પણ આ બેનને તમે જુઓ છો, એના હેર જોઈને હવે મને હાઇલાઇટ કરવાનું મન થઈ ગયું છે, તો હું પણ હેરને હાઇલાઇટ કરીશ એક દિવસમાં અને હું તમને વિડીયો શેર કરીશ। તો બસ હવે અમે જાય છે ઘરે અને ઘરે જઈ અને હવે અમારે ત્યાં આવવાના છે મેજિક સ્કેચની પ્રોડક્ટ લઈને બેન આવવાના છે, તો એનો વિડીયો પણ તમારી સાથે શેર કરીશ। આ છે મેજિક કેરનો શોપ છે, સ્ક્રબ શોપ। એ અમને સેમ્પલ આપ્યું હતું એ બેને, છે એને કીધું કે તમે ટ્રાય કરીને જુઓ। સો એ ટ્રાય કરીને અત્યારે હું જોઉં છું અને મને તો એનું રિઝલ્ટ સારું લાગ્યું હતું। જો તમને બધાને લેવાની ઈચ્છા હોય તો તમે કમેન્ટ કરી શકો છો, અથવા તો અમારી શોપ ઉપર આવી એટલે કે બ્યુટી કેર આવીને ડાયરેક્ટ પણ લઈ શકો છો, અમારે ત્યાં પણ મળી જ જાય છે। તો કોઈને લેવું હોય તો આવજો। આ પ્રોપર વે છે વાપરવાનું। બધાને છે ને અમુક ને અવેરનેસ જ નથી કે કઈ રીતે વાપરવું। આમાં જો ગાંઠા તમને ક્યાંય દેખાશે નહીં, કેમ કે આમાં ગાંઠા વળતા જ નથી। ગમે એ શેમ્પુ, એ જગ્યાએ ગમે તમે શેમ્પુ લ્યો, નામે દવ ને ઈ તો બધી નુકસાન કરે છે। વ્હાઈટ વધારે વ્હાઈટ આવશે। અને અમે છે ને નવી પ્રોડક્ટ લોન્ચ કરીએ લેડીઝ માટે ને છોકરાઓ માટે બધા માટે। અને આપણી છે ને મેઇન વસ્તુ છે ફેમિલી પ્રોડક્ટ છે। 8 મહિનાની છોકરીઓ વાપરી શકે, આ પાવડર છે, બધું ટૂથપેસ્ટ બધું વાપરી શકે। જેમ કે આ ફેસ સોપ છે ને એ વાપરી શકે, કેમ કે આપણે 80 વર્ષ સુધી વાપરી, 80 વર્ષના છે ને એ લોકો વાપરી શકે બધા। તમે હા 80 વર્ષના નથી, તમે બધા વાપરી શકે। ફેમિલી પ્રોડક્ટ છે ટૂંકમાં, તમે કોઈને સજેસ્ટ કરો ને તો બધા વાપરી શકે। ફેસ સોપ છે તો તમે એમ કહો કે એક જ જણો તો એમ નહીં, બધા વાપરી શકે। જો લઈને તમે હેર વોશ કરી કલાક 2 કલાક 24 કલાક રાખીએ તો શેમ્પુ માથું ધોઈ એમ ધોવાનું। નાખતો શેમ્પુ છે ઓય મને કેનો તેલ તમારે કરવું હોય ને તો તેલમાં મિક્સ કરી શકાય, તેલમાં મિક્સ કરી શકાય। ના આ શેમ્પુ છે અને આમાં તેલમાં તમે મિક્સ કરી શકો। તમારે કલર જ્યારે છે ને ડેન્ડ્રફ હોય ને ત્યારે તમારે નથી કરવાનું।
તો આ છે મેજિક કેરનું શોપ છે. એ બસ ફર્સ્ટ ટ્રાય પછી કેવું આપે છે રિઝલ્ટ એ ચેક કરવા માટે મેં લગાવ્યો છે. સેમ્પલ આપ્યું હતું એમાંથી. સો બસ હવે જોઈએ કે કેવી રિઝલ્ટ આવે છે. અને તમારે બધાને પણ જો લેવાની ઈચ્છા હોય તો એ અમારા બ્યુટી કેરમાંથી તમને મળી જશે. તો કમેન્ટ કરજો અથવા તો ડાયરેક્ટ આવીને પણ તમે લઈ શકો છો. તો જો રિઝલ્ટ તો મને તો સારું લાગ્યું. તમને બધાને કેવું લાગ્યું એ મને કમેન્ટ કરજો. અને બસ તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો. અને તમારે કંઈ પણ પ્રોડક્ટ લેવી હોય તો તમે ડાયરેક્ટ તમારા બ્યુટી કેર આવીને લઈ શકો છો. સો તમે જો હજી સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય.